રાજ્યના પોલીસ વડા ડોક્ટર કે.એલ.એન. રાવના તારીખ 21 અને 22 ફેબ્રુઆરી 2026 દરમિયાન કચ્છ જિલ્લાના સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોની વ્યૂહાત્મક મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ તેમજ કચ્છના વિશાળ દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ બનાવવા માટે 2 દિવસીય પ્રવાસ દરમિયાન ભુજ ખાતે હાઈ લેવલ ક્રાઇમ કોન્ફરન્સ યોજાશે, જેમાં પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે ભારતીય સેના, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ તથા વાયુસેનાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. બેઠકમાં સરહદી ઘૂસણખોરી, નશીલા પદાર્થોની હેરાફેરી, દરિયાઈ માર્ગે થતી દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને આંતરરાષ્ટ્રીય ગેંગોની સંભવિત હલચલ સામે સંકલિત કાર્યવાહી અંગે ચર્ચા થશે. વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે રિયલ ટાઈમ ઇન્ટેલિજન્સ શેરિંગ અને સંયુક્ત પેટ્રોલિંગ મજબૂત કરવાની દિશામાં માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે. ડોક્ટર રાવ ખાસ કરીને કચ્છના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારો જેમ કે જખૌ અને પિંગલેશ્વરની મુલાકાત લઈ ત્યાં તૈનાત મરીન પોલીસ અને અન્ય સુરક્ષા દળોની સજ્જતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનિકલ સપોર્ટની સમીક્ષા કરશે. દરિયાઈ ચેકપોસ્ટ, કોસ્ટલ પેટ્રોલિંગ અને સરહદી ગામોમાં સમુદાય આધારિત ઇન્ટેલિજન્સ મિકેનિઝમને વધુ સશક્ત બનાવવાનો મુદ્દો પણ એજન્ડામાં સામેલ રહેશે.